sometimes or so many times we become helpless in that situation. Be strong with your own desires, with your own way of thinking, with your way of living life. Don't do anything forcefully. Nobody can operate you forcefully. You must live your life. You must take all necessary action according to your desire in the situation of helplessness. એવું બને છે જિંદગીમાં કે આપણે મજબૂર થઈ જઈએ, લાચાર થઈ જઈએ. શું કરવું, શું ના કરવું? આ લોકો કહે છે, સમાજ કહે છે, સ્થિતિ કહે છે, એ મુજબ જ કરવું ફરજિયાત છે. આવું બનશે, આવું બને છે. અને આપણે લાચારીમાં, મજબૂરીમાં ના કરવાનું પણ કરી કાઢીએ છે. કેમ કે આપણી પરિસ્થિતિની માંગ એ છે કે આ કરી કાઢો, અને આપણે કરી કાઢીએ. આ વ્યાજબી નથી. હા, એવી પરિસ્થિતિ વારંવાર જીવનમાં આવશે, આવ્યા કરે જ. એ વખતે મન મક્કમ, ઈરાદાઓ મજબૂત કરી દો અને પોતાની ઈચ્છા શું છે, તમે શું વિચારો છો, એને વળગી રહો. લાચારીને મજબૂરીને લીધે તમારા નિર્ણયો બદલો નહીં, તમારા વિચાર ન બદલો, તમારું વર્તન ન બદલો. નહીં, લાચારી છે તો છે, પણ હું એ પ્રમાણે નહીં જ કરું. સાચું કહું, મારો અંતર આત્માનો અવાજ મને ના પાડે છે, અને હું મારા અંતર આત્માના અવાજને અનુસરીશ, ગમે તેટલી લાચારી હશે તો પણ. I will not surrender.